નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 4 એ વિટ્ટી સિમ્પલટનની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને યુનિટનું નામ આપેલું છે એ વિટ્ટી સિમ્પલટન, એટલે કે વિનોદી ભોળો. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની આપણને સ્ટોરી આપવામાં આવેલી છે. એ સ્ટોરીનો આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે એની સમજ મેળવતા જઈશું. Many years ago there was a king in Bengal. ઘણા વર્ષો પહેલા બંગાળમાં એક રાજા હતા. His name was રાજા કૃષ્ણ ચંદ્ર અને તેમનું નામ હતું કૃષ્ણચંદ્ર. There was a jester in his court. અને તેમના દરબારમાં એક વિદૂષક હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ જેસ્ટર એટલે વિદૂષક એટલે કે જે હંમેશા બીજા લોકોને પોતાના વર્તન અથવા તો વાણી દ્વારા જે રમૂજ કરાવતો હોય એને વિદૂષક કહેવામાં આવે છે. His name was ગોપાલ ભાંડ અને તેનું નામ હતું ગોપાલ ભાંડ. People said ગોપાલ is a fool. અને લોકો કહેતા કે ગોપાલ મૂર્ખ છે. But actually he was wise and witty. પરંતુ ખરેખર આ જે ગોપાલ હતો એ બુદ્ધિશાળી અને વિનોદી હતો. He played tricks. અને તે હંમેશા મજાક કરતો હતો. He cracked jokes. તે રમૂજી ટૂચકાઓ કહેતો હતો. The king listened to his jokes and laughed. અને રાજા હતા કૃષ્ણચંદ્ર એ પોતે આ ગોપાલના જોક સાંભળતા અને ખૂબ જ હસતા. Once Gopal met the king in the morning. એટલે કે એકવાર સવારમાં ગોપાલ રાજાને મળ્યો. He said, "Good morning, your majesty." ગોપાલે કહ્યું, સુપ્રભાત મહારાજ. The king said, "Good morning." રાજાએ કહ્યું, સુપ્રભાત. Where are you going, ગોપાલ? રાજાએ એની સાથે વાતચીત કરતા કહ્યું કે ગોપાલ તું અત્યારે ક્યાં જઈ રહ્યો છે? To the temple, my lord, replied ગોપાલ. ગોપાલે રાજાને જવાબ આપતા કહ્યું કે મહારાજ હું મંદિરે જઈ રહ્યો છું. Then the king went to his garden for a walk. પછી રાજા ફરવા માટે તેના બગીચામાં ગયા. There was a stone on the ground. અને જમીન પર એક પથ્થર હતો. The king fell and hurt his toe. અને આજે પેલો જમીન પર જે પથ્થર પડેલો હતો એનાથી રાજાને ઠેસ વાગી અને અંગૂઠે ઈજા થઈ.
હી વોઝ એંગ્રી, અને તેનાથી આ રાજા હતા એ ખૂબ જ ગુસ્સે થયા. હી સેડ, આઈ સો ગોપાલ્સ ફેસ early in the morning and I hurt my toe. એમણે પોતાની જાતને કહ્યું કે આજે સવારે મેં ગોપાલનું મોઢું જોયું અને મને એટલે કે મારા પગના અંગૂઠાને ઈજા થઈ. ગો એન્ડ બ્રિંગ હિમ ટુ ધ કોર્ટ. એટલે આ રાજાએ એના જે સિપાહીઓ હતા એમને આદેશ કર્યો કે જાઓ અને આ ગોપાલને તાત્કાલિક કોર્ટમાં હાજર કરો. ધ સોલ્જર્સ બ્રોટ ગોપાલ ઇન ફ્રન્ટ ઓફ ધ કિંગ. અને આ રાજાના જે સિપાહીઓ હતા એ ગોપાલને પકડી લાવ્યા અને રાજાની સમક્ષ એને રજૂ કર્યો. ધ કિંગ સેડ, I saw your face in the morning and I hurt my toe. રાજાએ એને કહ્યું કે આજે સવારે મેં તારું મોઢું જોયું અને મને એટલે કે મારા પગના અંગૂઠાને ઈજા પહોંચી. Then he said to the soldiers, take him to the prison. ત્યાર પછી રાજાએ એના જે સિપાહીઓ હતા એને આદેશ આપ્યો કે આને અહીંયાથી લઈ જાઓ અને જેલમાં નાખી દો. ગોપાલ ડીડ નોટ સે એનીથિંગ. અને ગોપાલ આ વિશે એમને કશું કહી શક્યો નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળમાં એટલે કે જ્યારે રાજાશાહી ચાલતી હતી ત્યારે રાજાનો જે હુકમ હોય એ હુકમને જ સર્વોપરી માનવામાં આવતો હતો. એટલે આના વિરુદ્ધમાં ગોપાલ કશું પણ બોલી શક્યો નહીં. હી લુકડ એટ ધ સીલિંગ. અને એને એટલે કે ગોપાલે છતની સામે જોયું. ધ કિંગ સેડ, વોટ આર યુ થિંકિંગ. એટલે જ્યારે આ ગોપાલ છતની સામે એટલે કે ઉપર જોઈ રહ્યો હતો એટલે પેલા રાજાએ પૂછ્યું કે ભાઈ તું શું વિચાર કરી રહ્યો છે? ગોપાલ સેડ, યોર મેજેસ્ટી, યુ સો માય ફેસ ઇન ધ મોર્નિંગ એન્ડ હર્ટ યોર ટો. એટલે એને રાજાને કહ્યું કે મહારાજ, તમે સવારે મારું મોઢું જોયું અને તમને તમારા પગના અંગૂઠાને ઈજા થઈ. બટ આઈ સો યોર ફેસ ઇન ધ મોર્નિંગ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ પ્રિઝન. પરંતુ સવારમાં મેં તમારું મોઢું જોયું અને હું તો કેદખાનામાં જઈ રહ્યો છું. ધ કિંગ લાફ્ડ. અને આ સાંભળી અને પેલા જે રાજા હતા એ હસ્યા. હી ફ્રીડ ગોપાલ એન્ડ ગેવ હિમ એ પ્રાઇઝ. અને રાજા એનો જવાબ સાંભળી અને હસવા લાગ્યા અને એ સાંભળી અને એમને ગોપાલને મુક્ત કર્યો અને એને એક મોટું ઇનામ પણ આપ્યું. ગોપાલ્સ રેડી વિટ સેવડ હિમ. અને આ ગોપાલની જે હાજર જવાબી હતી એટલે કે તાત્કાલિક એને જવાબ કોઈપણને આપવો એના જ કારણે એનો એ જીવ બચ્યો અથવા તો એ એની સજામાંથી બચી ગયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાજા અને આ ગોપાલનો એક અહીંયા બીજો એક પ્રસંગ આપણને આપેલો છે, એનો હવે આપણે અભ્યાસ કરીએ. વન્સ ગોપાલ્સ વાઇફ સેડ ટુ હિમ, એવરીવન હેઝ એ પાલખી.
એટલે કે એકવાર ગોપાલની પત્નીએ એને કહ્યું કે સૌની પાસે પાલખી છે, બટ યુ હેવ નો પાલખી, પરંતુ તમારી પાસે તો પાલખી નથી. ગેટ એ પાલખી ફોર યોર સેલ્ફ ફ્રોમ ધ કિંગ. એટલે એની પત્નીએ પેલા ગોપાલને કહ્યું કે તમે રાજાની પાસે જાઓ અને તમારી માટે પાલખી લાવો. હી સેડ ઓકે. એટલે પેલા ગોપાલે કહ્યું સારું, કંઈ વાંધો નહીં. ઇટ વોઝ ઇવનિંગ. અને ત્યારે સાંજ પડેલી હતી. ઇટ વોઝ ટાઈમ ફોર ધ કોર્ટ. અને એ સમય એટલે કે રાજાનો જે દરબાર હતો એ ભરાવાનો સમય હતો. ગોપાલ વેન્ટ ટુ ધ માર્કેટ. અને ગોપાલ બજારમાં ગયો. હી કોલ્ડ એ સ્ટ્રોંગ લેબરર. તેણે એક મજબૂત મજૂરને બોલાવ્યો. હી સેડ પ્લીઝ કેરી મી ટુ ધ કિંગ્સ કોર્ટ ઇન યોર બાસ્કેટ. એણે પેલા મજૂરને કહ્યું કે મહેરબાની કરી અને મને તારા બાસ્કેટમાં રાજાના દરબાર સુધી લઈ જા. ધ મેન એગ્રીડ. અને જે પેલો મજૂર હતો એ આ ગોપાલની સાથે સંમત થઈ ગયો. ગોપાલ સેટ ઇન ધ બાસ્કેટ. અને ગોપાલ હતો એ પેલા બાસ્કેટમાં બેસી ગયો. ધ મેન કેરીડ હિમ ઓન હિઝ હેડ. અને જે પેલો માણસ હતો એને આ ગોપાલને પોતાના માથા ઉપર બેસાડી અને લઈ ગયો. સૂન દે રીચડ ધ કોર્ટ. અને જેવા તેઓ પેલા કોર્ટની નજીક પહોંચ્યા, ધ કિંગ સો ગોપાલ ઇન ધ બાસ્કેટ. અને એટલામાં ત્યાંથી પેલા જે રાજા હતા એ પસાર થઈ રહ્યા હતા, તો એમણે આ ગોપાલને બાસ્કેટમાં બેઠેલો જોયો. ધ કિંગ આસ્કડ વોટ ઇઝ ધીસ ગોપાલ. એટલે પેલા રાજાને આશ્ચર્ય થયું અને એમણે ગોપાલને પૂછ્યું કે ગોપાલ આ બધું શું છે? ગોપાલ રિપ્લાઇડ, યોર હાઇનેસ, ધીસ ઇઝ માય ટ્રાન્સપોર્ટ. ગોપાલે પેલા મહારાજને જવાબ આપતા કહ્યું કે મહારાજ આ મારું વાહન છે. ઓલ ધ કોર્ટિયર્સ હેવ પાલખી. અને જે બધા જ જે દરબારીઓ છે એમને પોતાની પાલખી છે. આઈ હેવ નો પાલખી. અને મારી પાસે કોઈ પાલખી નથી. ધીસ બાસ્કેટ ઇઝ માય પાલખી. અને આ જે બાસ્કેટ છે એ જ મારી પાલખી છે. ધ કિંગ લાફ્ડ એન્ડ ગેવ હિમ એ પાલખી. અને આ ફરી પાછો એનો જવાબ સાંભળી અને રાજા ફરીથી હસ્યા અને આ પેલા વિનોદી જે વિદૂષક જે ગોપાલ હતો એને સરસ મજાની પાલખી આપી. ગોપાલ રિટર્ન્ડ હિઝ હોમ ઇન ધ પાલખી. અને ગોપાલ હતો એ પાલખીમાં પોતાના ઘરે ગયો. હિઝ વાઇફ વોઝ વેરી હેપી. અને આ જોઈ અને આ ગોપાલની જે પત્ની હતી એ ખૂબ જ ખુશ થઈ ગઈ. વોટ એ વિટી સિમ્પલટન. એટલે આ કેવો વિનોદી ભોળો, એટલે કે આ કેવો વિનોદી માણસ કહેવાય. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગોપાલની પત્નીએ માત્ર કહેવા ખાતર જ એમણે એમના પતિને એટલે કે ગોપાલને કહ્યું હતું, પરંતુ રમૂજમાં ને રમૂજમાં સરસ મજાનો એક પ્રસંગ બન્યો અને રાજાએ એમને ભેટમાં પાલખી આપી દીધી.
વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં પણ હાસ્ય અને રમૂજનું ખૂબ જ મહત્વ છે, જેના લીધે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે. તો અહીંયા બંગાળના જે રાજા હતા કૃષ્ણચંદ્ર અને એમના દરબારમાં રહેલો પેલો વિદૂષક ગોપાલ, એની સરસ મજાની અહીંયા આપણને વાર્તા આપેલી હતી, એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આ વાર્તાના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા પ્રશ્ન 1ના વિભાગ એમાં સૂચના આપેલી છે સ્ટડી ધ વર્ડ્સ, એટલે કે આપેલ જે શબ્દો છે એનો અભ્યાસ કરો. વર્ડ્સ રિલેટેડ ટુ ધ કિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં આપણને જે શબ્દો આપેલા છે એક રાજાને લગતા છે, તો રાજાને લગતા કયા કયા શબ્દો હોઈ શકે એ આપણને આપેલા છે, એનો માત્ર આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા બોક્સમાં આપેલું છે ફોર હીઝ ફેમિલી મેમ્બર્સ, એટલે કે રાજાના પરિવારના જે સભ્યો છે એના માટે કયા શબ્દો વપરાય છે. તો પહેલો છે ક્વીન એટલે રાણી, પ્રિન્સ એટલે રાજકુમાર અને પ્રિન્સેસ એટલે રાજકુમારી. આ થયા એમના ઘરના સભ્યોના માટે જે શબ્દો વપરાય છે એનું લિસ્ટ છે. બાજુમાં છે ઇન ધ કોર્ટ, એટલે કે એમના કોર્ટમાં કયા કયા વ્યક્તિઓ હોય છે એનું લિસ્ટ આપેલું છે. કોર્ટિયર્સ એટલે દરબારીઓ, જેસ્ટર એટલે વિદૂષક અથવા તો જે રમૂજ કરતો હોય એવો માણસ, ગેટકીપર એટલે દ્વારપાળ, સોલ્જર્સ સૈનિકો, યોર મેજેસ્ટી એટલે કે જ્યારે દરબારીઓ પોતાના રાજાને સંબોધન કરતા હોય છે ત્યારે આ શબ્દોનો પણ ઉપયોગ થાય છે. અને બીજો શબ્દ છે યોર હાઈનેસ, તો આ પણ રાજાને માટે વાપરવામાં આવતો શબ્દ છે. અને છેલ્લો છે માય લોર્ડ, આ પણ શબ્દ એ રાજા જ્યારે કોર્ટમાં બેઠેલા હોય ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે. ત્યાર પછીના કોષ્ટકમાં છેલ્લા વિભાગમાં આપેલું છે ફોર હીઝ કિંગડમ, એટલે કે રાજા જે રાજ્યમાં રાજ કરતા હોય તો એ રાજ્યને લગતા શબ્દો જે આપેલા છે એ છે સ્ટેટ એટલે રાજ્ય, ત્યાર પછી છે કિંગડમ એટલે પોતાનું સામ્રાજ્ય, પ્રિઝન એટલે કેદખાનું અને સબ્જેક્ટ એટલે વિષય. પણ અહીંયા સબ્જેક્ટ એટલે જે કંઈ પણ મુદ્દો હોય, એટલે કે રાજા પોતાના રાજ્યની અંદર કયા કયા મુદ્દાઓની ચર્ચા કરતા હોય છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે શબ્દો આપણને આપેલા હતા એનો માત્ર આપણે અભ્યાસ કરવાનો હતો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા પ્રશ્ન 1ના વિભાગ બીમાં સૂચના આપેલી છે મેક એ લિસ્ટ ઓફ 10 vehicles, એટલે કે તમારે 10 વાહનોના નામનું અહીંયા લિસ્ટ બનાવવાનું છે. તો ઉદાહરણ તરીકે આપણને નંબર 1માં આપેલું છે બસ, તો એના રિલેટેડ આપણે શબ્દો બનાવીશું. કાર એટલે કે મોટર કાર, ત્રીજું છે ટ્રક, નંબર 4માં છે બાઇસિકલ એટલે કે સાયકલ, નંબર 5માં છે રિક્ષા એટલે કે જે ઓટો રિક્ષા આવે છે તે, નંબર 6માં છે સ્કૂટર, 7માં છે બોટ એટલે કે હોડી, નંબર 8માં છે શિપ એટલે કે વહાણ, 9માં છે એરોપ્લેન એટલે કે વિમાન અને 10માં છે ટ્રેન એટલે કે રેલગાડી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી રીતે કોઈ પણ 10 જે વાહનો છે એના નામ અહીંયા લખી શકો છો. અહીંયા જે મેં વાહનોના નામ લખ્યા છે એ જ તમારે લખવા એવું જરૂરી નથી. પ્રશ્ન 2 એના વિભાગમાં સૂચના આપેલી છે
આન્સર ઇન 1 or 2 words. એટલે કે અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે એના જવાબો તમારે માત્ર એક અથવા તો બે શબ્દોમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ગોપાલ? એટલે કે ગોપાલ કોણ હતો? તો જવાબ લખીશું એ જેસ્ટર એટલે કે વિદૂષક. પ્રશ્ન બીજો છે, વોટ સેવ્ડ ગોપાલ? એટલે કે ગોપાલનો બચાવ કેવી રીતે થયો? તો હી ઇઝ રેડી વિટ એટલે કે એની હાજર જવાબીના લીધે એનો બચાવ થયો. નંબર 3માં છે, વોટ ઇઝ કોમન ઇન બોથ ધ સ્ટોરીઝ? એટલે કે જે આપણને બે વાર્તાઓ આપેલી હતી એ બંને વાર્તાઓમાં શું સમાનતા હતી? તો સાચો જવાબ લખીશું ગોપાલ્સ વિટ એટલે કે ગોપાલની જે હાજર જવાબી હતી એ મુખ્ય બાબત હતી. નંબર 4માં છે, વોટ ડુ યુ લાઈક અબાઉટ ગોપાલ? એટલે કે તમને ગોપાલની બાબતમાં શું ગમે છે? તો એનો સાચો જવાબ લખીશું હિઝ વિટ એન્ડ વિઝડમ એટલે કે એનું રમૂજ અને એનું બુદ્ધિ ચાતુર્ય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા ક્વેશ્ચન 2B વિભાગમાં આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલ પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે, વોટ હેપન્ડ ટુ ધ કિંગ ઇન ધ ગાર્ડન? બગીચામાં રાજાની સાથે શું થયું? સાચો જવાબ લખીશું ધ કિંગ ફેલ ઇન ધ ગાર્ડન એન્ડ હર્ટ હિઝ ટો. એટલે કે રાજા હતા એ બગીચામાં પડી ગયા અને એમને પગના અંગૂઠામાં ઈજા પહોંચી. પ્રશ્ન બીજો છે, વોટ ડીડ ધ કિંગ ટેલ હિઝ સોલ્જર્સ? રાજાએ પોતાના સૈનિકોને શું કહ્યું? સાચો જવાબ આવશે ધ કિંગ ટોલ્ડ હિઝ સોલ્જર્સ ટુ ટેક ગોપાલ ટુ પ્રિઝન. રાજાએ પોતાના સૈનિકોને ગોપાલને જેલમાં નાખવા માટે કહ્યું. પ્રશ્ન ત્રીજો છે, વોટ ડીડ ગોપાલ્સ વાઇફ વોન્ટ? ગોપાલની પત્નીને શું જોઈતું હતું? સાચો જવાબ લખીશું ગોપાલ્સ વાઇફ વોન્ટેડ એ પાલખી ફોર હિમ. એટલે કે ગોપાલની પત્નીને તેના પતિ માટે એટલે કે ગોપાલ માટે પાલખી જોઈતી હતી. પ્રશ્ન ચોથો છે, હાઉ ડીડ ગોપાલ ગો ટુ ધ કોર્ટ? એટલે કે ગોપાલ કોર્ટમાં કેવી રીતે ગયો? સાચો જવાબ લખીશું ગોપાલ વેન્ટ ટુ કોર્ટ ઇન એ બાસ્કેટ. એટલે કે ગોપાલ ટોપલામાં કોર્ટમાં ગયો એટલે કે દરબારમાં ગયો. તો વિદ્યાર્થી મિત્રો, સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 4 વિટ્ટી સિમ્પલટનમાં આજે આપણે જે સ્ટોરીની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ યુનિટ 4માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.